અને ત્યારે સંતો બોલ્યા છે, મેં તો આવું સુધરે એ જાણીને તમને સેવી, સુધરે જાણી તમને સેવિયા, મારા રુદિયામાં દિવસ ને રાત એ જીરાય એ જીવન ભલે જાગિયા, મારા રુદિયામાં દિવસ નિરાત એ જ જાય એ જીવન ભલે જાય। આજે ગોકર્ણ મહારાજે જે શ્રીમદ ભાગવત કથા પારાયણ કરી એના આધારે આજે ધંધુકારીને લેવા માટે પાર્ષદો પધાર્યા છે। વિમાન આવ્યું છે ધંધુકારીને લેવા, પાર્ષદો આવ્યા છે। અને બધાય પાર્ષદો ધંધુકારીને વિમાનમાં બેસાડે છે, પણ બીજા કોઈને બેસવા દેતા નથી, બીજા કોઈને નથી બેસાડ્યા। કથા સાંભળો તો ઘણા હતા, પણ એક જ વ્યક્તિને વિમાનમાં બેસાડવામાં આવે છે અને એ છે ધંધુકારી। એટલે ગોકર્ણ મહારાજ પાર્ષદોને કહે છે કે તમે ધંધુકારીને એકને શા માટે આમાં બેસાડ્યો, બીજા કોઈને કેમ ન બેસાડ્યા? ત્યારે પાર્ષદો કહે છે કે હે ગોકર્ણ મહારાજ, ભાગવતની કથા એક આસને બેસી અને આને સાંભળી છે, આને 7 દિવસ ઉપવાસ કર્યો છે, એટલા માટે 7 દિવસ એને કથાનું મનન કર્યું છે, એટલા માટે અમે એને એકને લઈ જઈએ છીએ। ત્યારે અહીંયા ભાગવતમાં સિદ્ધ એ વાત બને છે કે ભાગવત કથા એક આસને બેસીને સાંભળવી પડે, 7 દિવસ સુધી એનું મનન રહેવું જોઈએ। એટલે હું તમને દરરોજ પૂછું છું, કથા શરૂ કરું ક્યાં પહોંચ્યા છીએ એમ, એટલે હું રાજી થઉં, તમને ખબર હોય કે અહીંયા પહોંચ્યા છીએ તો તમારું મનન છે। તમને એમ નથી થતું ને કે બાપુ નાટક કરે છે આપણી હારે? હું તમારા જીવનને દિવ્ય બનાવવા માટે પૂછું છું સાહેબ, કે તમને યાદ રહે। મારા રુદિયામાં દિવસ ને રાત હે જીરાત હે જીવન ભલે ને જાગિયા, મારા હૃદયમાં દિવસ નિરાત એ જીવન ભલે ને જાગિયા, હે તો પ્રેમના જ કળશ સ્થપાવ્યા, હે તો પ્રેમના કળશ સ્થપાવ્યા। મેં તો શુદ્ધરે જાણીને તમને સેવ્યા, શીત નહીં, મેં શુદ્ધ જાણીને તમને સેવ્યા। જ્યાં કથા પૂરી થઈ એવું તમારું જીવન જ્યારે બની જાય ત્યારે તમે એકદમ શુદ્ધ બની જાઓ। આવા શુદ્ધ જાણીને તમને સેવ્યા, મારા રુદિયામાં દિવસ ને રાત જીવન ભલે ને જાગ્યા। પણ એમાં એમ કહે છે કે મેં તો કરુણાના કળશ તપાવ્યા, કરુણાના કળશ। જો રામદેવજી મહારાજનું આખ્યાન કંઈ હોય તો તમે જોજો, એ બોલે છે કળશમાં કળા બિરાજે, નેજામાં બિરાજે નૂર, આ દેહ દેવળમાં દેવ પોતે બિરાજે, નકલંક હાજરા હાજુર। પણ એને કહેવાય શું? આ કળશમાં કળા બિરાજે, આ નેજામાં બિરાજે નૂર, આ દેહ દેવળમાં દેવ પોતે બિરાજે, એ છે નકલંક હાજરા હાજુર। એને કોઈ કલંક નથી સાહેબ। એટલે તો આપણા ગઢ પેલા નેજવા માનતા હતા, આને નેજા કહેવાય। તમારી જે દ્રષ્ટિ છે એ નેજા છે। આ કળશમાં કળા બિરાજે, આ નેજામાં બિરાજે નૂર। જ્યાં નૂર છે ત્યાં નૂરી છે, અને નૂરી છે ત્યાં હું છું। અને પાટે પધાર્યા
દાસ આજીવન ભલે ને જાગીયા મેં તો સુધારે તારી તમને સેવિયા. આ બાપુ એ તો પ્રેમના પાઠ પુરાવ્યા. પાઠ આમાં છે હો. એ પાઠે પાછો આમાં જ છે. જો કળા આમાં હોય, નેજા આમાં હોય તો પાઠ કોઈ દી બહાર ન હોય. પણ કોઈ સંતોની હારે, સદગુરુની હારે એવો પ્રેમ થાય ને તો આમાં પાઠનો મંડાણ થાય. એ પાઠના 4 પાયા છે: સત્ય, વચન, વિશ્વાસ અને શરણાગતિ. કોઈ મહાપુરુષની, કોઈ સંતની તમે શરણાગતિ લીધી હોય ને તો આ પાઠનું મંડાણ થાય. બાકી થાય એવું નથી. જ્યાં સુધી મારા અને તમારામાં હું પણ છે ને ત્યાં સુધી ઈ પાઠે ન જવાય. આવડા આ પાઠે રહેવાય સંસારના. એટલે બીજા હેરાન ન થાય. હા, બીજા તો બિચારા નો હેરાન થાય, બીજા દુખી ન થાય. એમ તમને જે પાટે મજા આવે એ પાટે રહ્યો. એમ આજે બધાને ખાતરી થઈ ગઈ છે કે એક આસને બેસવાથી જેમ ધંધુકારીનું કલ્યાણ થયું એમ આપણે બધાએ એક આસને બેસીએ ક્યાં નથી. એટલા માટે આપણી માટે પાર્ષદો વિમાનો લઈને નથી આયા. ના, તમે મને કહો, તમે બધા એમ પંગોઠી વાળો આગા પાછા થાવ છો કે નથી થતા? હે, હું તમારી નજરની સામે આ બેહી જાઉં પછી આગો પાછો થઉં છું કાંઈ તમારી હારે? આ 3 દિન તમે મને પાણી પીતા જોયો હોય કયો? આ બધું એમનામ નથી થતું બાપા. કંઈક તો સહન કરવું પડે. નથી મફતમાં એ મળતા એના, હે મૂળ ચૂકવવારે પડતા સાધુને. આ સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એમ નામ નથી મફતમાં મળતા. એ ભરી બજારે કોઈ વેચાના તેલ કડા ભરી બજારે કોઈ વેચાના તેલ કડામાં કરતા. આવી કાયા કાપી જો ને કાંઠે તોડી. હોરાજી માટે સાહેબ આ દેશના રાજાએ પોતાનું શરીર વેચી અને તરાજવામાં મૂકી દીધું. આવી ભક્તિ છે. ભક્તિ થાય. કાયા જ કાપીને ત્રાજવે તોડી. કાયા કાપીને ત્રાજવે તોડી. હે માળે જઈ ગળતા સંતને. સાધુપણા રે એમ નામ નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા એના ભૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એમ નામ
નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. આવી રીતે બધાયને ખબર પડી છે કે જેમ ધંધુકારીને મુક્તિ મળી છે, જેમ ધંધુકારીને મોક્ષ મળ્યો છે, એવી રીતે આપણે કથા સાંભળી નથી. એક જગ્યાએ એક આસને આપણે બેઠા નથી. એક આપણું મન કથામાંથી વારંવાર બહાર ભટકી ગયું છે. એટલા માટે આપણને પાર્ષદો વિમાન લઈને લેવા નથી આવ્યા. આવું બધાને જ્યારે નક્કી થઈ ગયું ત્યારે બીજી વાર ગોકર્ણ મહારાજ શ્રાવણ માસની અંદર આ કથાનું પારાયણ કરે છે બધાયની માટે ફરીવાર. અને બધાએ ધંધુકારીની જેમ આ કથાનું મનન કર્યું છે, આ કથાને સાંભળી છે. જેવી ગતિ ધંધુકારીને મળી હતી એવી જ ગતિ આ વખતે બધાયને મળે છે. બધાયનો ઉદ્ધાર થયો છે. અને એ સમયે ત્યાં ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. આ કથા શેની હાલતી હતી? સંત નારદજી ભક્તિને વચન આપ્યું હતું કે હું તમારા બંને બાળકોની માટે એવી કથા કરીશ કે તમારા બંને બાળકો જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હતા એને યુવાન બનાવવા માટે આ કથા ચાલી છે સાહેબ. તો આજે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે અને સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ પ્રગટ થયા છે. જેઓને મૂર્છા હતી એ મૂર્છાઓમાંથી આજે પ્રગટ થયા છે. ભક્તિ મહારાણી ખૂબ આનંદિત થયા છે. કારણ જ્યારે તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય આવશે ને ત્યારે ભક્તિ બહુ આનંદ કરશે સાહેબ તમારા જીવનમાં. પણ ભક્તિ કરવા માટે પહેલી જરૂર છે વૈરાગ્યની. વૈરાગ્ય વિના જ્ઞાન નકામું છે. તમારી પાસે વૈરાગ્ય નહીં હોય અને ગમે એટલું જ્ઞાન હશે તો એ જ્ઞાન વાંચ્યું છે સાહેબ. વૈરાગ્ય વિનાનું જ્ઞાન ખોટું છે. અને જ્ઞાન અને વૈરાગ્ય બેય હશે અને તમારા જીવનમાં ભક્તિ નહીં હોય તો એ વિધવાપણું છે. આ ત્રણ વસ્તુ જીવનમાં લાગુ થવી જોઈએ. એમાં સૌથી પહેલા તો વૈરાગ જ હોવો જોઈએ. આ તમે લગ્ન કર્યા એ તમને એક વૈરાગ હતો નાનપણથી. લગ્ન તો કરવા છે, વૈરાગ હતો ને એટલે કર્યા. કોઈને મા બાપને રોટલા દેવાનો વૈરાગ હોય એ ગમે એટલું કંદડે તો મારે દેવાશે દેવાશે, વૈરાગ છે સાહેબ. ઠાકરસિંહભાઈને વૈરાગ હતો કે મારા દીકરા પાછળ કથા કરવી છે. વૈરાગ જોઈએ મૂળ પહેલા. અને વૈરાગ જ્યારે તમારામાં પ્રગટ થાય ને તો પછી આ બધી વસ્તુ આપમેળે તમારા ઘરે આવી જાય છે.